ઓમ ગણેશ હર હર મહાદેવ। આપ સૌને સૌથી પહેલાં બગલામુખી જયંતીની મારા તરફથી ખૂબ જ શુભેચ્છાઓ। અને વધારે બીજા કોઈ માર્ગ તરફ તમને ન લઈ જતા ફક્ત દીપદાન વિશે જે છે, બગલામુખી માતાને દીપદાન કરવાથી પણ તમને કેટલું બધું પ્રાપ્ત થઈ શકે છે એના વિશે આજે આપણે સત્સંગ કરીશું। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે જેમ કે આપણે જાણીએ છીએ કે બગલામુખી જયંતી છે, તો બગલામુખી જયંતીમાં અનેકો પ્રકારની ઉપાસનાઓ કરવામાં આવે છે। તંત્ર, મંત્ર, શત્રુ બલ, બુદ્ધિ વિનાશ ને આ તે ઘણું બધું। પણ આપણે કદાચ માનીએ કે અમુક વખત એવું થાય છે કે સંસ્કૃતના શ્લોકો, સ્તોત્ર, મંત્ર જ્યારે આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને પછી એનું પઠન પાઠન કરીએ છીએ ત્યારે ઘણી અશુદ્ધિઓ રહી જાય છે અને એના પરિણામે આપણને તકલીફો થઈ શકે। અને એટલે જ હું તમને ફક્ત એટલું કહીશ કે તમે બગલા પ્રત્યંગિરા કવચ જે આપણી ચેનલ ઉપર આપેલું છે અને બગલામુખી માલા મંત્ર એ પણ આપેલું છે, આ બેમાંથી કોઈ પણ એક સ્તોત્રનું વિધાનનો પાઠ કરવા માંગતા હોય તો એ કરી શકો છો। પણ હું ફરી કહું છું કે એ ન કરતા ફક્ત તમે આ દીવાવાળો ઉપાય કરશો ને તો પણ તમને માતા બગલામુખીની ઉપાસના થશે। અને દીપદાનથી મહાન તો કોઈ દાન છે નહીં કોઈ પણ દેવી દેવતાઓ માટે। તો આજે હું તમને શ્રવણ કરાવું છું। હવે એક દીવો ગાય માતાના ઘીનો કરવો। હવે દીવો કરવો ક્યાં? બધાના ઘરમાં તો બગલામુખી યંત્ર કે માતાજીની મૂર્તિ હશે નહીં બગલામુખી, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। એક દિવસ માટે નવી મૂર્તિ માર્કેટમાંથી, બજારમાંથી ખરીદી કરવાની પણ જરૂર નથી। તમારા ઘરમાં શ્રીયંત્ર છે, કોઈ પણ પ્રકારનું શ્રીયંત્ર, કદાચ માનો શ્રીયંત્ર પણ નથી, કોઈ ચિંતા ના કરશો। માતાજીની મૂર્તિ કે ફોટો તો હશે જ, તો એની સન્મુખ જો તમારી પાસે બગલામુખી યંત્ર હોય તો વાંધો નથી, ના હોય તો પણ વાંધો નથી। તમારી પાસે શ્રીયંત્ર છે તો વાંધો છે નથી અને ના હોય તો પણ વાંધો નથી। અને કદાચ આ યંત્રો ના હોય ને ખાલી ફોટો હોય તો પણ ચાલશે। એટલે એક ગાય માતાના ઘીનો દીવો કરવો, માતાજીની જમણી બાજુ આપણે બેસીએ તો આપણી ડાબી બાજુ આવશે। અને એક દીવો ખાસ કરીને કરવો એ છે સરસવના તેલનો દીવો, એ માતાજીની ડાબી બાજુ અને આપણે બેસીશું તો આપણી જમણી બાજુ। આ ખાલી દીવો એકલો પણ સરસવના તેલનો, ખાસ કરીને સરસવના તેલનો એકલો દીવો પણ જો તમે માતાજીની સન્મુખ બગલામુખી માતા માટે દીપદાન કરશો ને તો શત્રુ બલ બુદ્ધિ વિનાશાય ક્ષય, શત્રુઓનું બલ બુદ્ધિ ક્ષય થશે। સરસવનું તેલ, સરસવનો ગુણધર્મ એ છે આપણા આધ્યાત્મિક માર્ગમાં ક્ષેત્રોમાં, અને ખાસ કરીને જ્યારે બગલામુખી જયંતીને આવો ઉત્તમ દિવસ હોય તો સરસવના તેલનો દીવો આપણે બગલામુખી માતાને સમર્પિત કરી દઈએ તો એનાથી વિશેષ બીજું કશું જ ના જોઈએ। હવે હા, ઊભી વાટ કરવી, આડી વાટ કરવી તમે કોઈ પણ કરી શકો છો। બને તો તાંબા કે પિત્તળના દીવાનો પ્રયોગ કરજો ને કદાચ એવું ના હોય તો માટીનું કોડિયું પણ કરશો દીવો, એમાં પણ ચાલશે, માતાજીને અર્પિત કરવાનો। હવે જ્યારે દીવો કરી દો ત્યારે બે હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરજો કે આ જે દીપદાન છે, આ જે દીવો છે એ મારી મનોકામના પૂર્તિ માટે, મારા જ્ઞાત અજ્ઞાત શત્રુઓના બલબુદ્ધિ થોડા બદલાય, પરિવર્તન થાય, સદબુદ્ધિ પ્રાપ્તિ થાય એના માટે, અને કદાચ એવા અમુક શત્રુઓ હોય કે જે ખરેખરમાં મતિ એમની ક્યારે સારી થવાની જ નથી, તો પછી માતાજીને પ્રાર્થના કરવાની કે એમની બલબુદ્ધિ મારા વિરુદ્ધ જો કદાચ ખોટી રીતે કામ કરતી હોય તો પછી એમાં પરિવર્તન થાય અને આપણો વિજય થાય। આવી કોઈક તમારી જે કંઈ મનોકામના હોય એ મનોકામના માટે પ્રાર્થના કરી અને એ દીવો હું આ બગલામુખી માતાને અર્પણ કરું છું એ તમે સ્વીકાર કરજો। બસ ખાલી એક દીપદાન કરવાનું છે, બીજું વિશેષ કશું કાર્ય કરવાની જરૂર નથી। બાકી મેં કીધું એમ કે જો બગલામુખી માલા મંત્ર છે, બગલા પ્રત્યંગિરા કવચ આ બધું તમને આવડતું હોય પણ ઉચ્ચારણ પ્રોપર હોવું જોઈએ, આ ખાસ ધ્યાન રાખજો તો જ તમે આ કરજો। અન્યથા ખાલી દીપદાન કરીને પણ બગલામુખી માતાને પ્રસન્ન તમે કરી શકો છો। ઓમ ગણેશ હર હર મહાદેવ।